કાપોદ્રા વિસ્તારમાં 5 દિવસ પહેલા થયેલી હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ગત 16 સપ્ટેમ્બરે રાત્રે બરોડા પ્રેસ્ટેજના બ્રિજ નીચે શ્રમિકને બંગાળી યુવકે નજીવી બાબતે બોથડ હથિયાર વડે ઘા મારી પતાવી દીધો હતો। કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરતા હત્યા કરનાર બંગાળી યુવકને પકડી પાડ્યો હતો। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરનો મૂળ વતની અરવિંદ 5 દિવસ પહેલા જ તેમના વતનની બાજુમાં ગામમાં રહેતા ગૌતમ અશ્વિન ચોપડાના સુરત ખાતેના કારખાનામાં મજૂરી કામ કરવા આવ્યો હતો। ગત 17 સપ્ટેમ્બરે બપોરે કાપોદ્રા પોલીસને અરવિંદની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। જે ઘટનાની જાણ તેના કારખાના માલિક ગૌતમભાઈને કરવામાં આવી હતી, જેથી ગૌતમભાઈ અરવિંદની હત્યાની જાણ ભાવનગર ખાતે રહેતા તેના પરિવારને કરી હતી। ઘટનાની જાણ પરિવારને થતાં અરવિંદના મોટા ભાઈને સુરત આવી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। કાપોદ્રા પોલીસ હત્યા કરનાર આરોપીની શોધખોળ કરવા 100થી વધારે સીસીટીવી તપાસી આખરે હત્યારા સુધી પહોંચી હતી। પોલીસે અનંતો માલને પકડી પાડ્યો। આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા જણાવ્યું કે અરવિંદ આરોપીને વગર કારણે અપશબ્દ બોલવા લાગ્યો હતો, જેને કારણે આરોપી અનંતો ઉશ્કેરાઈ જઈ બાજુમાં પડેલા પથ્થર વડે તેનો મોં અને માથાના ઘા કરી પતાવી દીધો હતો। ગઈ તારીખ 15/16ની મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઈસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી। દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી, જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે। આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદ્રા પોલીસને સોંપવામાં આવેલ છે। બંને મારનાર અને મારનાર શું કામ છૂટક મજૂરીનું બંનેનું કામ છે। રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે। અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતાં એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની આને ના પાડતા આરોપીએ એને પોતાના પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું હતું, જેથી અનંતોએ એક બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાયું। હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો? હત્યા બાદ આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડાં પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જ હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો।